નમસ્કાર મિત્રો, આજે આપણે આગળનો મુદ્દો જોઈએ એના પહેલાં ગઈકાલે તમને મેં જે આપ્યું હતું આગલા દિવસ પહેલાં હોમવર્ક આપ્યું હતું ઘરેથી. ઘણા બધાએ બહુ સરસ કામ કર્યું અને અમુક જે છે હજુ સજાગ નથી થતા, તો સજાગ થઈ જાઓ, હોમવર્ક થોડું કરો તો મજા આવશે. કોઈક જવાબમાં કોઈકનું વેરિએશન થોડું હતું તો અહીંયા હું ટેલી કરી લઉં છું. બહુ સિમ્પલ છે. આમ તો આપણે કાર્યની પરિભાષા જે જાણીએ છીએ કે કાર્ય એટલે શું, તો આપણે સંકલનની ભાષાથી ગણવાનું કીધું કે સંકલન f ઇન્ટુ dx. x છે તો x લખવાનું, y છે તો y, ને r છે તો r લખવાનું. ક્યાંથી ક્યાં, તો 0 થી 2 મીટર માટે આપ્યું હતું. અહીંયા આપણે 0 થી 2 ને fની જગ્યાએ આપણે લખીએ કે x² વત્તા 2x પ્લસ 5 ઇન્ટુ dx. સંકલનમાં શું કીધું કે ઘાત વધારો અને ઘાત નીચે મૂકો. તો xની 2 ઘાત છે તો xની 3 ઘાત થશે અને એ નીચે મૂકો. અહીંયા xની 1 ઘાત છે તો 2 ઘાત થશે, 2 નીચે મૂકો. 5 એકલા છે તો x આવી જશે 5 ઇન્ટુ dx, એટલે એ dxનું x થઈ જાય. અને અહીંયા લખવાનું સંકલન કર્યા પછી 0 થી 2, આ 2 નીકળી જશે. xની જગ્યાએ 2 મૂકો અને માઇનસ કંઈ 0 મૂકો. xની જગ્યાએ 0 મૂકશો તો બધા સ્ટેપ 0 જ થઈ જાય, એટલે તમારે માત્ર અહીંયા xની જગ્યાએ 2 મૂકવાનું રહેશે. બરાબર છે. તો 2 અહીંયા મૂકો તો 2 2 4 ને 4 દુ 8, એટલે 8/3 વત્તા 4 થશે. બરાબર. અને 5 દુ 10, રાઈટ. અને 0 મૂકશો એટલે 0 રહેશે. આ કેટલું થશે તો 14, અને આ ભાગ આપણે ચલાવીએ તો 3 દુ 6, એટલે 2 પોઈન્ટ સમથિંગ કંઈક આવે. આપણે લખી દઈએ કે 8/3, 8/3 એટલે એ જવાબ થાય છે 2.66, એટલે 2.67 જેવું લઈ શકો. એટલે આપણો જવાબ જે છે અહીંયા એ 14 અને 15 16, એટલે 16.7 કે 16.66 જેવો આપણો આન્સર અહીંયા થશે જૂલમાં. બરાબર છે. પેલું 0 આવશે. બીજો જે વાત હતી એમાં એ જ વસ્તુ આપણે w બરાબર f ઇન્ટુ dx આ સમીકરણથી વિચારીએ તો fની જગ્યાએ 4x પ્લસ 9 ઇન્ટુ dx. અહીંયા આપણે લખીએ કે 2 થી 5. આનું આપણે સંકલન કરીએ તો 4 xની 2 ઘાત થશે, 2 નીચે. 9 એકલા છે તો 9x થઈ જશે. ક્યાંથી ક્યાં, તો 2 થી 5. સિમ્પલ. અહીંયા 2 જતા રહેશે એટલે ઉપર 2 રહે, એટલે આવું થાય 2x² પ્લસ 9x 2 થી 5. પહેલાં તમે xની જગ્યાએ 5 મૂકો, પછી આપણે 2 મૂકીએ. અહીં 5 મૂકો એટલે કેટલું થાય, તો 5નો વર્ગ એટલે 25, 25 દુ 50 વત્તા અહીંયા 5 મૂકો એટલે 5 9 45. હવે તમે 2 મૂકો ત્યાં. બરાબર છે ને. 5 મૂક્યા એટલે 25 દુ 50, 9 5 45. અહીંયા આપણે 2 મૂકીએ તો 4 4 દુ 8 અને 9 દુ 18. આ થશે 95 માઇનસ 18 અને 8 એટલે 26. બરાબર છે. એટલે કેટલું આવશે અહીંયા 69 જેવું આવશે. 95 છે એમાંથી 26 કાઢીએ આપણે એટલે 70, એટલે 69 જૂલ. બરાબર છે. આવો મિત્રો અહીંયા આન્સર થાય. ઓકે, બહુ સિમ્પલ છે. ચલો હવે આપણે આજે આગળ વાત કરીએ તો આપણે આજે જે ચર્ચા કરવી છે આપણે સ્થિતિ ઉર્જાની અને યાંત્રિક ઉર્જાની વાત કરવી છે. ગતિ ઉર્જાની વાત આપણે કરી ચૂક્યા છીએ. ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્થિતિ ઉર્જા સમજવાનો પ્રયત્ન કરીએ. સ્થિતિ ઉર્જા કોના પર આધારિત છે? ચોપડીમાં તમને સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ V આપેલો છે. હું અહીંયા સિમ્બોલ ચેન્જ કરું છું. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની સમજૂતી આપણે આપીએ છીએ એ પ્રમાણે સમજુ. સ્થિતિ ઉર્જા આપણે U લખીએ છીએ, બુકમાં તમને V લખેલું છે. ઓકે મિત્રો, સ્થિતિ ઉર્જા કોના પર આધારિત હોય? જેમ ગતિ ઉર્જાની વાત કરીએ આપણે, તો ગતિ ઉર્જા માટે શું લખ્યું, તો ગતિ ઉર્જા એટલે 1/2 mv². સ્થિતિ, આપણે પદાર્થને એવી સ્થિતિમાં લઈ જઈએ કે જેના કારણે એની જોડે ઉર્જા હોય અને એની સ્થિતિ ઉર્જા કહેવાય. દાખલા કે આ પેન જમીન પર પડેલી હોય તો એની સ્થિતિ ઉર્જા 0 કહેવાય. પણ એ પેનને ઉપાડીને આપણે અહીંયા સુધી લાવ્યા, હવે અહીંથી છોડી દઉં તો એની જોડે સ્થિતિ ઉર્જા કહેવાય. તો એ સ્થિતિ ઉર્જા કેવી રીતે આવી એની જોડે? તો આ પદાર્થને આપણે જમીનથી ઊંચી કરીને અહીંયા લાવીએ છીએ તો એના માટે કાર્ય કર્યું. એ કાર્યના ભોગે આ પેન જોડે સ્થિતિ ઉર્જા કહેવાય. જમીન પર પડેલી છે તો સ્થિતિ ઉર્જાની 0 છે, તો સ્થિતિ ઉર્જા ઊંચાઈ પર આધાર રાખે છે. બરાબર છે. તો સ્થિતિ ઉર્જાની મિત્રો વાત કરીએ તો સ્થિતિ ઉર્જા જે છે એ 3 વસ્તુ પર આધાર રાખે છે. સ્થિતિ ઉર્જા આપણે m, g અને h, દળ, ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈ.
એટલે બે પદાર્થ સમાન ઊંચાઈ આવેલા હોય પણ એક ભારે છે હલકો છે તો ભારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધારે કહેવાય, બરાબર છે। જી તો પૃથ્વી પર જીનું મૂલ્ય આપણે ફિક્સ લઈ લઈશું। એચ ઊંચાઈ વધશે એમ સ્થિતિ ઉર્જા વધશે। એટલે આપણે વાત કરીએ કે જમીન લેવલથી આપણે વિચારીએ, અહીંયાથી આપણે સમજો કે એક પદાર્થ અહીંયા આવેલો છે નંબર 1 અને બીજો પદાર્થ અહીંયા આવેલો છે, આ ઊંચાઈ h1 છે ને આ ઊંચાઈ h2 છે, તો બંનેનું દળ જો સેમ હોય ને એક જ જગ્યાએ એટલે સેમ ગ્રેવિટેશન છે તો આ પદાર્થની જે સ્થિતિ ઉર્જા છે u1 અને આની u2, તો u1 ઇઝ ગ્રેટર દેન u2। આ પદાર્થ જો જમીન પર આવી જાય તો એની સ્થિતિ ઉર્જા 0 કહેવાય। કેમ કે h0 થઈ ગયા, સમજ પડી ગઈ? બહુ સિમ્પલ વાત છે। પણ એમાં એક સમીકરણ આપણે આપેલું છે, આપણે થોડું સ્વીકારી લેવાનું છે। આ વસ્તુ જે છે મિત્રો એનું વિકલન કરવાથી આપણને જે પ્રાપ્ત થાય છે એ કાર્ય પ્રાપ્ત થાય છે, બરાબર છે, સોરી બળ પ્રાપ્ત થાય છે મિત્રો। કેવી રીતે? તો જુઓ અહીંયા એફ એટલે યુ તમને જે આપેલા છે યુ એનું વિકલન કરું છું કોની સાપેક્ષે? તો ઊંચાઈ સાપેક્ષે, એટલે ડીયુ બાય ડીએચ। એક્સ હોય તો આપણે એક્સ લખવાનું, બરાબર છે। ડીયુ બાય ડીએચ કરું તો શું થાય? તો ડી બાય ડીએચ ઊંચાઈ સાથે કે અંતર સાથે mgh, તો આનું વિકલન શું થાય? તો એચની સાપેક્ષે વિકલન છે એટલે એચનું 1 થાય તો અહીંયા આવશે mg। mg તમે જાણો છો mg શું કહેવાય? તો mg તો બળ કહેવાય। પણ આ સંબંધ જે છે એ આપણે માઇનસ સ્વરૂપે લેવાનો છે, આવું લેવાનો છે। f બરાબર આવું લખવાનું છે માઇનસ ડીયુ બાય ડીએચ। એક્સ અક્ષ પર હોય તો f બરાબર માઇનસ ડીયુ બાય ડીએક્સ, વાય પર હોય તો માઇનસ ડીયુ બાય ડીવાય, આર પર હોય તો માઇનસ ડીયુ બાય ડીઆર। માઇનસ એટલા માટે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સંબંધમાં ઉલટું છે, ગતિ ઉર્જા વધશે તો સ્થિતિ ઉર્જા ઘટે છે, એ સંબંધના કારણે ત્યાં એ ઋણ નિશાની આપશે, બરાબર છે। તો તમે આ સંબંધ જે બુકમાં તમને આપેલો છે, બુકમાં તમે જોશો તો આ વસ્તુ તમને આપેલી છે, એ પાન નંબર અહીંયા પાન નંબર 121 પર તમે જોશો તો આવું લખેલું છે કે fx બરાબર માઇનસ ડીવી બાય ડી। મેં ત્યાં વી નથી લખ્યો અહીં સિમ્બોલ, મેં યુ લખ્યો છે, એટલે આ સંબંધ તમને આપેલો છે ત્યાં, ઓકે। તો સ્થિતિ ઉર્જાનું વિકલન કરવાથી અંતર, આ એચ એટલે અંતર સાથે એચ આ યુનું વિકલન કરીએ આપણે તો આપણને બળ પ્રાપ્ત થાય છે, પણ એ સંબંધ આપણે આ રીતે માઇનસ સ્વરૂપે લેવાનો છે, બરાબર છે। તો એમાં 2-3 વસ્તુનું કામ થશે મિત્રો, જુઓ અહીંયા સમજાવું તમને। આના પરથી કામ એ થાય, તમે જે આ વસ્તુ લો કે f બરાબર માઇનસ ડીયુ બાય ડીએક્સ, તો તમને એમ કે ડીયુ શું થાય? તો ડીયુને કરતાં બનાવું તો આવું થાય માઇનસ એફ ઇન્ટુ ડીએક્સ। તો યુ શોધવા હોય તો આપણે જે વસ્તુ તમને વિકલનથી પ્રાપ્ત થાય એ રિવર્સ સ્વરૂપે સંકલનથી પ્રાપ્ત થાય। દાખલા તરીકે તમને વાત કરું કે તમે લખ્યું કે તમે યુ આપેલા છે એનું વિકલન કરો તો તમને એફ પ્રાપ્ત થાય, તો એનું રિવર્સ એફ આપેલા છે ને યુ શોધવો છે તો તમારે સંકલન કરવું પડે। એટલે તમે જુઓ યુનું વિકલન કરો તો એફ પ્રાપ્ત થાય, તો એફનું સંકલન કરો, જુઓ એફનું સંકલન, આ શું થયું? કાર્ય થયું, તો એ તમને મળશે ડેલ્ટા યુ, બરાબર છે। તો ડેલ્ટા યુ બરાબર એફ ડેલ્ટા એક્સ, આ તો કાર્ય કહેવાય, તો એને તમે આવું પણ કહી શકો માઇનસ ડબલ્યુ। એટલે આ તો શું થયું? જેમ તમે કાર્ય ઉર્જા પ્રમેયમાં આવું જોયું હતું, આ વસ્તુ તમને મળશે અહીંયા। કાર્ય ઉર્જા પ્રમેયમાં આવું ભણ્યા હતા કે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે કહેવાય। તો બીજી એક વસ્તુ એવી મળી કે ડબલ્યુ બરાબર શું કહેવાય? તો માઇનસ શાબાદ લાવો તો આવું થયું હતું, તો આ પણ કાર્ય ઉર્જા પ્રમેય જ કહેવાય। ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય કહેવાય, તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર પણ ઋણ મૂલ્ય એ પણ કાર્ય જ કહેવાય। હવે તમારે અહીંયા સ્થિતિ ઉર્જા લેવી હોય તો સ્થિતિ ઉર્જા લેવી હોય તો આપણે સંકલન કરવું પડે, કોનું? તો એફનું આપણે સંકલન કરવું પડે। જો થાય કે ના થાય આવું? એફ ઇન્ટુ ડીએક્સ આ ફેરફાર છે, એને આખું વેલ્યુ લેવી હોય તો આનું તમે સંકલન કરો તો તમને યુ પ્રાપ્ત થશે। એટલે યાદ શું રાખવાનું તમને સમજાવી દઉં કે એફ બરાબર માઇનસ ડીયુ બાય ડીએક્સ, એટલે યુનું વિકલન કર્યું એક્સ સાપેક્ષે તો એફ મળ્યા, તો યુ મેળવવા હોય તો એફનું સંકલન કરવાનું, જે વસ્તુ વિકલનથી પ્રાપ્ત થાય એ રિવર્સ સંકલન સ્વરૂપે પ્રાપ્ત થાય। તો આ વસ્તુ આપણે યાદ રાખીશું। જુઓ કઈ કઈ વસ્તુ? એક આ વસ્તુ પણ યાદ રાખીશું, એના અનુસંધાનમાં આ મુદ્દો, અને એના પરથી તમે આ લઈ શકો। આ મુદ્દા તમે અંદર નોટ કરી લેજો, બરાબર છે। હવે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને બીજી વસ્તુ યાંત્રિક ઉર્જા, એટલે બેનો સરવાળો, કુલ ઉર્જાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, તો એની પણ આપણે જોડે અહીંયા ચર્ચા કરી લઈએ।
ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી રીતે બદલાય? બંને એકબીજાના રિવર્સ હોય છે. ગતિ ઉર્જા વધશે તો સ્થિતિ ઉર્જા મિત્રો ઘટશે. બરાબર છે? ઓકે. દેખાય છે મિત્રો કમ્પ્લીટ? પહેલાં તો ચેક કરી લઈએ. ઓકે, બરાબર છે. અહીંયા આપણે સમજવું છે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા ત્રણે ત્રણ આપણે એક સાથે સમજીએ. ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી, સ્થિતિ ઉર્જાને હું યુ સ્વરૂપે બોલું છું, અને વાત કરીએ આપણે યાંત્રિક ઉર્જા. આ તમને સમજ પડશે તો આગળનો મુદ્દો આવડશે. ચલો, અહીંયા આપણે વાત એવી કરવી છે કે એક જમીન લેવલ વિચારીએ. બરાબર છે? અહીંયાથી હું પદાર્થને ઉપર છોડવાનો પ્રયત્ન કરું, એમ દળનો પદાર્થ છે. એને આપણે વી વેગથી અથવા V0 વેગથી છોડીએ છીએ. તો આ પદાર્થ જોડે કઈ ઉર્જા કહેવાય? તો આ પદાર્થ જમીન લેવલે છે એટલે એની ઊંચાઈ 0 છે. બરાબર છે? ઊંચાઈ 0 છે એટલે એની જોડે સ્થિતિ ઉર્જા ના કહેવાય. કેમ? જો ગતિ ઉર્જા કોના પર આધાર રાખે છે અને સ્થિતિ ઉર્જા કોના પર આધાર રાખે? ગતિ ઉર્જા એટલે 1/2 mv² અને સ્થિતિ ઉર્જા એટલે mgh. રાઈટ? વેગ બંનેમાં દળ તો છે જ. વેગ હશે તો ગતિ ઉર્જા, ઊંચાઈ હશે તો સ્થિતિ ઉર્જા. ઓકે, હવે અહીંથી તમે છોડો છો ઉપર તો આ પદાર્થ જોડે કાઇનેટિક એનર્જી છે. બરાબર છે? એટલે આ પદાર્થ માટે ગતિ ઉર્જાની વાત કરું તો 1/2 mv02. સ્થિતિ ઉર્જાની વાત કરું તો mgh. પણ ઊંચાઈ નથી એટલે સ્થિતિ ઉર્જા 0 આવશે. બરાબર છે? આ પદાર્થ ગતિ કરતો કરતો ઉપર જાય. હવે એક સમય સમજી લો કે આ પદાર્થ h ઊંચાઈએ પહોંચ્યો. હવે એ સમયે એનો વેગ v છે, ગતિમાં જ છે, અને ઊંચાઈ h પ્રાપ્ત થઈ. તો એ વખતે ઊંચાઈ પ્રાપ્તિ પણ જેમ જેમ ઉપર જશે એમ વેગમાં ઘટાડો થશે. તો અહીંયા આ પ્રારંભિક છે. અહીંયા વાત કરું મિત્રો તો ગતિ ઉર્જા આવશે 1/2 mv². બરાબર છે? સ્થિતિ ઉર્જા આવશે mgh. તો અહીં તમે સમજી લો કે દાખલા તરીકે પ્રારંભમાં જો વાત કરું, આ પ્રારંભિક કન્ડિશન છે, તો સ્થિતિ ઉર્જા 0 હતી અને ફોર એક્ઝામ્પલ ગતિ ઉર્જા દાખલા તરીકે 100 જૂલ હોય. કઈ ઉર્જા? ગતિ ઉર્જા. બીજું કોઈ અહીંયા અવરોધક બળ લાગતું નથી. આદર્શ સ્થિતિની વાત કરીએ, સંરક્ષી બળ લેતા, તો મિત્રો આ બેનો સરવાળો પણ 100 જૂલ થવો જોઈએ. તો શું થયું હશે? તો ગતિ ઉર્જા ઘટી હશે. કેમ કે ઉપર જાય પદાર્થ, તમે આમ ફેંકે ઉપર તો પ્રારંભમાં વેગ વધારે હશે, જેમ જેમ ઉપર જશે એમ વેગ ઘટવાનો છે. તો જેમ જેમ ઉપર જશે એમ વેગ ઘટ્યો એટલે ગતિ ઉર્જા ઘટી. તો ગતિ ઉર્જાનું શામાં કન્વર્ટ થયું? સ્થિતિ ઉર્જામાં. તો સ્થિતિ ઉર્જા આ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આ ઉર્જા જો 70 જૂલ હોય તો આ કેટલી હશે? તો આ હશે 30 જૂલ. એ બેનો સરવાળો થઈ અને આ તમને 100 જૂલ પ્રાપ્ત થવું જોઈએ. ક્લિયર? હવે સમજી લો કે એનાથી આગળ વાત કરું કે આ પદાર્થ અહીંયા પહોંચ્યો ઉપર અને એનો વેગ 0 થઈ ગયો અને સ્ટોપ થઈ ગયું. મતલબમાં હવે નીચે આવશે, પણ નીચે આવતા પહેલા વેગ 0 થઈ ગયો એનો મતલબ એમ કહેવાય કે ગતિ ઉર્જા 0. એને જે ઊંચાઈ પ્રાપ્ત કરી, દાખલા તરીકે h' નામ જે આપો એ, તો ત્યાં એની સ્થિતિ ઉર્જા શું થાય? તો સ્થિતિ ઉર્જા આવશે mgh'. આ કેટલી હશે? તો આ હશે 100 જૂલ. આદર્શ સ્થિતિમાં કોઈ અવરોધ લાગતો નથી એના પર. તો જેટલી ઉર્જા પ્રારંભમાં હતી એટલી ઉર્જા વચ્ચેની કોઈ પણ ઘટનામાં એન્ડ સુધી એની ઉર્જા 100 જૂલ જ હોય. આદર્શ સ્થિતિ મીન્સ સંરક્ષી બળો લેતા કોઈ અવરોધક બળ, હવાનો અવરોધ કે કંઈ પણ લાગતું નથી એવી સ્થિતિમાં દરેક જગ્યાએ ઉર્જા એની 100 જૂલ જ હોય. આને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કહેવાય. તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ એટલે શું? સમજ પડે છે ને? બરાબર. પ્રારંભમાં એની જોડે ઊંચાઈ નહોતી એટલે સ્થિતિ ઉર્જા નથી, તો શું હશે? ગતિ ઉર્જા મેક્સિમમ હશે. એ બેનો સરવાળો 100 જૂલ, એને યાંત્રિક ઉર્જા કહેવાય. બરાબર? એટલે યાંત્રિક ઉર્જા શું થશે? યાંત્રિક ઉર્જા અથવા તો તમે એને કુલ ઉર્જા બોલશો તો પણ ચાલશે. યાંત્રિક ઉર્જાનો મતલબ એવો થાય કે ગતિ ઉર્જા વત્તા
સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે અને એને યાંત્રિક ઉર્જા કહેવાય. તો અહીંયા એની ટોટલ ઉર્જા 100 જૂલ હતી, તો વચ્ચેના ગાળામાં કોઈ પણ જગ્યાએ જશો, જો અહીંયા ગતિ ઉર્જા 100 જૂલ હતી, સ્થિતિ ઉર્જા 0 હતી. અહીંયા પહોંચ્યા તો દાખલા તરીકે ગતિ ઉર્જા 70 છે તો સ્થિતિ ઉર્જા 30 થઈ. સમજો ગતિ ઉર્જા 50 થઈ તો સ્થિતિ ઉર્જા 50, અને એન્ડ પર પહોંચ્યા અને વેગ 0 થઈ ગયો તો બધી જ ઉર્જા સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ. તો એ વાત સ્થિતિ ઉર્જા 100 જૂલ. તો ગતિ વધે, ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે, બેનો સરવાળો હંમેશા અચળ રહે, એને કહેવાય યાંત્રિક ઉર્જા. ક્લિયર? બીજી એક વાત, આપણે જે વાત કરી કે ફેરફારની વાત કરી કે આમાં જે ફેરફાર થાય, ગતિ ઉર્જામાં જેટલો ફેરફાર થાય અને સ્થિતિ ઉર્જામાં જેટલો ફેરફાર થાય એ બંને કેવા હોય? તો ગતિ ઉર્જામાં ફેરફાર વધે એટલે વધ્યું તો પેલામાં ઘટે, તો પેલામાં જેટલું વધ્યું એટલું પેલામાં ઘટે ને. તો શું થાય? સમજો એક સમયે ગતિ ઉર્જા 50 હોય તો સ્થિતિ ઉર્જા 50 થઈ, તો 50% ગતિ ઉર્જા ઘટી અને 50% સ્થિતિ ઉર્જા વધી. તો એના પરથી બીજી વાત કરું, આ એક સમીકરણ યાદ રાખજો. અને બીજી વાત એવી છે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર હંમેશા 0 હોય. આ બેમાં ફરક છે મિત્રો, આ બે તમને એક નથી. આ શું દર્શાવે છે? તો આ દર્શાવે છે ગતિ ઉર્જાનો ફેરફાર, ગતિ ઉર્જાનો ફેરફાર કહેવાય. અને આ શું કહેવાય? આ કહેવાય સ્થિતિ ઉર્જાનો ફેરફાર. રાઈટ? એ બંનેનો સરવાળો 0 થાય. એટલે અહીંયા સમજો કે 50% ઘટાડો થયો તો અહીંયા 50%નો વધારો થયો. આ જેટલું વધશે એટલું જ આ ઘટશે અને આ જેટલું ઘટશે એ આટલું વધશે. ક્લિયર છે આ મિત્રો? બરાબર છે? તો આ વસ્તુને આ વસ્તુમાં ભેદ સમજો. આ કુલ ઉર્જા દર્શાવે છે અને આ ફેરફાર દર્શાવે છે. એટલા માટે મેં તમને વાત કરી હતી. અહીં જુઓ, કાર્ય ઉર્જા પ્રમાણે આપણે આવું ભણી ગયા હતા કે W બરાબર ડેલ્ટા K કહેવાય. તો અહીં તમે જુઓ કે ડેલ્ટા K બરાબર શું કહેવાય? તો ડેલ્ટા K બરાબર કહેવાય માઇનસ ડેલ્ટા U. તો આપણે આવડા જ સમીકરણ એક જોયું હતું કે W બરાબર આપણે આવું લખ્યું હતું માઇનસ ડેલ્ટા U. લખાય ના લખાય? W બરાબર ડેલ્ટા K બોલીએ છીએ તો ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા U થતું હોય તો W બરાબર માઇનસ ડેલ્ટા U કહેવાય. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એના કરતાં તમને ઊંધો લાગશે. તો આ વસ્તુ મગજમાં ક્લિયર કરજો. બરાબર છે? જેમ જેમ આ એટલા માટે થાય છે કે ગતિ વધે તો સ્થિતિ ઘટે છે. કુલ ઉર્જા હંમેશા અચળ રહે, સંરક્ષી બળોની વાત કરો તો. અને ફેરફારની વાત કરો તો ગતિમાં જેટલો વધારો થયો એટલો સ્થિતિમાં ઘટાડો થાય. એટલે ફેરફાર બોલો તો 0, કારણ કે યાંત્રિક ઉર્જા બદલાતી નથી. એટલે તમને એમ કે અહીંયા ડેલ્ટા K વત્તા ડેલ્ટા U તો ફેરફાર થાય જ નહીં. જેટલો અહીં વધારો થાય એટલો ઘટાડો થાય તો કુલ ઉર્જા બદલાતી જ નથી. તો કુલ ઉર્જામાં થતો ફેરફાર કેટલો કહેવાય? 0. એટલે એવું થયું ડેલ્ટા K વત્તા ડેલ્ટા U તો E ના બદલાય તો E બરાબર 0. એટલે Eમાં થતો ફેરફાર 0, E 0 નહીં. ક્લિયર? આના પરથી થોડીક બીજી એક વાત કરીએ આપણે આગળ. ચલો, આપણે જે નોટ કરી એમાં આ વસ્તુ આપણે ક્લિયર કરી લઈશું કે યાંત્રિક ઉર્જા એટલે કુલ ઉર્જા. યાંત્રિક ઉર્જા બરાબર આપણે લખીશું ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. બરાબર છે? એટલે આવું આપણે E બરાબર આવું લખ્યું K પ્લસ U. આને નંબર 1 આપી દો. તથા ડેલ્ટા K વત્તા ડેલ્ટા U બરાબર 0. એક આ વસ્તુ. કાર્ય ઉર્જા પ્રમેયની જો વાત કરીએ, કાર્ય ઉર્જા પ્રમેય તો આવું લખાય W બરાબર ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા U. હવે આના પરથી તમને સમજાવો મિત્રો, આ કાર્ય ઉર્જા પ્રમેયને આપણે કેવી રીતે સમજી શકીએ? તો આ વસ્તુ પરથી આપણે આવું તારવી શકીએ. જુઓ કે કાર્ય બરાબર શું થાય? તો ડેલ્ટા K નો મતલબ થાય K2 માઇનસ K1. આનો મતલબ થાય મિત્રો માઇનસ U2 માઇનસ U1, એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો એનો મતલબ એમ થયો કે W બરાબર આવું થયું. તમે એ લખો છો કે K2 માઇનસ K1, અહીંયા માઇનસ છે એને રિવર્સ કરી નાખો તો U1 માઇનસ U2. તો W બરાબર આપણે આવું લખી શકીએ ગતિ ઉર્જાનો ફેરફાર એટલે 1/2 m V2 સ્ક્વેર
-1/2 mv1², અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. u1 એટલે mgh એટલે mgh1 અને u2 એટલે mgh2. આ કેમ આવું થાય? તો એટલા માટે એવું થાય છે કે અંતિમ પોઝિશન પર ગતિ ઉર્જા જે હોય એ વધારે છે, તો નીચે સ્થિતિ ઉર્જા વધારે હશે, એટલા માટે રિવર્સ આવે છે. તો અહીંયા પહેલું સ્ટેપ અહીંયા અંતિમ આવ્યું, તો અહીંયા પ્રારંભિક આવશે, કારણ કે આ વધારે હોય. આ બધાને ઉપર ફેંકીએ છીએ આપણે, બરાબર છે, અથવા નીચે આવે છે, વિચારી લો ને, આ બધા નીચે આવે છે, તો પ્રારંભિક વેગ 0 છે ને જ્યારે જમીનને અથડાય એ વખતે એનો વેગ મેક્સિમમ છે v2. તો કઈ ગતિ ઉર્જા વધારે હોય? તો અહીંયા ગતિ ઉર્જા વધારે આવશે. તો સ્થિતિ ઉર્જા ક્યાં વધારે હોય? તો સ્થિતિ ઉર્જામાં જે વસ્તુ આવશે, પણ અહીંયા આપણે પહેલાં લઈ ગયા છે એટલે કાર્ય કર્યું, સોરી, બરાબર, આપણે આમ લેવું પડશે. કાર્ય નીચેથી જ વાત કરીએ આપણે, કે અહીંયાથી આપણે આ ઉપર લઈ જઈએ છીએ, તો અહીંયા એનો વેગ v1 છે ને અહીંયા એનો વેગ v2 છે, તો વેગ અહીંયા ઘટશે તો ઊંચાઈ વધી, તો શું થયું? સ્થિતિ ઉર્જામાં ઉલટું થાય છે, ગતિ ઉર્જા ઘટે છે, સ્થિતિ ઉર્જા વધે છે. એટલા માટે એકબીજાના વિરુદ્ધમાં આવે છે. કોઈ પહેલાં ગતિ કરતો હોય અને એના વેગમાં ઘટાડો થાય તો સ્થિતિ ઉર્જામાં વધારો થયો, એમ આવશે, બરાબર છે. ચલો, સમજ પડી ગઈ મિત્રો? તો આપણે આ વસ્તુ આપણે નોટ કરી લઈશું. આ જે મુદ્દા તમને આપ્યા છે એ તમે લખી લેશો, ઓકે? અને એના પરથી આપણે આગળના એક્ઝામ્પલની ચર્ચા કરવાની છે, બરાબર છે. પણ એમાં જે વસ્તુ આવશે તો એમાં કદાચ એવું પણ બની શકે અવરોધક બળની વાત કરે પણ ખરા તમને, તો એ પણ તમને હું જોડે સમજૂતી આપી દઉં. જુઓ, આપણે જે આગળ ચર્ચા કરી હતી એ પ્રમાણે આ જમીન લેવલ છે, બરાબર છે. આ પદાર્થને આપણે ઉપર ફેંકીએ છીએ, v1 વેગથી m દળના પદાર્થને ફેંકીએ છીએ, જમીન પર છે, તો ગતિ ઉર્જા આપણે સમજાવીએ એ પ્રમાણે 1/2 mv1², સ્થિતિ ઉર્જા એટલે 0. કોઈ પોઝિશન પર આપણે પહોંચ્યા અને વેગ એનો ચાલુ જ છે v2, m દળનો પદાર્થ છે, ઊંચાઈ એની કેટલી થઈ? તો h1, તો એની બે ઉર્જા આવશે. ગતિ ઉર્જા શું બોલ્યા આપણે? તો ગતિ ઉર્જા એટલે 1/2 mv2² અને સ્થિતિ ઉર્જા એટલે mgh1. તો અહીંયા આ બેનો સરવાળો એ આ બેનો સરવાળો થાય, પણ સમજી લો કે અહીંયા લોસ થાય છે, એમ કે અવરોધક બળ લાગે છે. તો અવરોધક બળ લાગે તો અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું એમ પ્રશ્ન કે આપણે આગળ એક એક્ઝામ્પલ જોયો હતો. તો અહીંયા સમજી લો કે 100 જૂલ ઉર્જા છે અને આ બેની ઉર્જા સમજો 70 જૂલ છે, બેની ભેગી થઈને. તો એનો મતલબ એમ થયો કે અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું? 30 જૂલ. એટલે 30 જૂલ આપણી ઉર્જા ઓછી થઈ. તો અવરોધક બળ વડે થયેલું કાર્ય પછી પવન દ્વારા કે વચ્ચે હવા દ્વારા કંઈ પણ એને અવરોધ લાગ્યો, એ અવરોધક બળ 30 જૂલ કહેવાય. અને આઈડિયલ સ્થિતિ છે, આદર્શ સ્થિતિ છે, તો અહીંયા જે આવે એ જ ઉપર આવવું જોઈએ. એટલે અહીંયા 100 છે તો ઉપર 100 થવું જ જોઈએ, બરાબર છે. એવા એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ. મિત્રો, ઉદાહરણ 6.7 એ 4 માર્ક્સમાં આઈએમપી ક્વેશ્ચન છે, 3 માર્ક્સમાં પણ પૂછી શકાય. શું આપેલું છે આપણને? તો L લંબાઈની એક દોરી છે, એની નીચે આપણે m દળનો એક દડો આપણે લટકાવેલો છે, બરાબર છે. એને આપણે v0, આ ફિક્સ છે, આ પકડેલું છે, અથવા ફિક્સ એક જગ્યા છે, એ ખસતું નથી. એ જગ્યા v0 વેગથી આમ ધક્કો આપવાનો છે. તો આ ફિક્સ જગ્યા છે એટલે દોરી તૂટતી નથી, તો શું થશે? વર્તુળાકાર ગતિ થશે. તો એ વર્તુળાકાર ગતિ દરમિયાન આપણે બે બિંદુઓ અંદર બીજા પણ આપેલા છે તમને. આ જે પોઈન્ટ તમને આપેલો છે એ બિંદુ છે. બીજા જે તમને પોઈન્ટ આપેલા છે એ આ રીતે લેવાના છે આપણે. જુઓ, સોરી, ઓકે, સમજી લેજો. આ વર્તુળાકાર આકાર બનશે, રાઈટ. તો એમાં તમારે બીજા બે જે પોઈન્ટ તમને આપેલા છે, બી અને સી આપેલા છે. એક પોઈન્ટ જે છે અહીંયા છે, એટલે આ દડો જે છે એ ગતિ કરતો કરતો જ્યારે અહીંયા આવે એટલે બી બિંદુ પાસે, અને ગતિ કરતો કરતો અહીંયા આ જગ્યાએ આવે એટલે આ પોઈન્ટ જે તમને આપેલો છે એ સી બિંદુ, રાઈટ. તો એ બંને જગ્યાએ જુઓ, અહીંયા v0 વેગથી જાય તો અહીંયા જે વેગ છે એને બોલીએ આપણે v ઓફ બી, અને અહીંયા જે વેગ આવે એને v ઓફ સી બોલીએ, રાઈટ. તો આપણે શોધવાનું છે, એક તો પહેલાં તો v0 શોધવાના છે.
બરાબર છે કે V0 શોધો, એનું સમીકરણ બનાવવાનું છે. બીજું આપણે બી બિંદુ પાસે વેગ શોધવાનો છે. બીજું આપણે VC શોધવાના છે. અને બીજું ગતિ ઉર્જાનો ગુણોત્તર બી અને સી પાસે એવું કંઈ આપેલું છે. જુઓ, બિંદુઓ બી અને સી પાસે ઝડપ અને બીજું ગતિ ઉર્જાનો ગુણોત્તર KB ભાગ્યા KC. ગતિ ઉર્જાનો ગુણોત્તર બી અને સી પાસે એ આપણે શોધવાનો છે. અને સી બિંદુથી તૂટી જાય તો શું થશે એની વાત કરવાની છે. બહુ ઇઝી છે મિત્રો, પણ સમજીને તૈયાર કરવું પડશે, ગોખવાનું બિલકુલ નથી અહીંયા. ચલો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ આપણે. આ મિત્રો ધ્યાન આપવાનું, આમાં જમીન લેવલ કયું, તો આ વસ્તુને લટકાવી તો લટકેલું જે રહે અહીંયા ના રહે, આમ તો આમ રહે ને છેલ્લું, તો આ એનું ન્યૂનતમ બિંદુ કહેવાય. તો એ ન્યૂનતમ બિંદુ છે તો ત્યાં ઊંચાઈ નહીં લેવાની, એટલે લટકાવેલું છે અહીંથી નીચે પડતું નથી તો જમીન લેવલ એનું આ કહેવાય, દોરી તૂટતી નથી તો ત્યાં એની સ્થિતિ ઉર્જા 0 આવે. ઊંચાઈ આપણે અહીંયાથી ગણવાની, એ બિંદુથી ગણવાની, બરાબર છે. એટલે ઉગમ બિંદુ આ છે અને મધ્યમાન સ્થાન આપણે અહીંથી લેવાનું, બરાબર છે. તો મધ્યમાન સ્થાન એ બિંદુથી સમજો બરાબર, મધ્યમાન સ્થાન એટલે જ્યાં એ સ્ટોપ રહે છે ત્યાં મધ્યમાન સ્થાન એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા 0 તથા ગતિ ઉર્જા કેટલી, તો વેગ V0 છે તો ગતિ ઉર્જા થશે 1/2 mv02 થાય. તો ધેરફોર એ બિંદુ પાસે આપણે કુલ ઉર્જાની જો વાત કરીએ તો એ બિંદુ પાસે કુલ ઉર્જા એટલે E ઓફ A, ગતિ ઉર્જા એટલે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા છે 1/2 mv02 અને આ છે 0. એટલે એ બિંદુ પાસે તમને જે કુલ ઉર્જા મળી એ મળશે 1/2 mv02. અહીંયા મિત્રો આદર્શ સ્થિતિ છે, કોઈ બાહ્ય અવરોધ લાગતો નથી. એનો મતલબ એમ કહેવાય કે કોઈ પણ બિંદુ પાસે એની ઉર્જા આટલી જ હોય. બી બિંદુ પાસે જાઓ તો પણ ઉર્જા આટલી, અહીં 100 જૂલ હોય તો અહીંયા પર 100 જ રહે. હા, પણ ફરક એ પડે કે ગતિનું સ્થિતિમાં અને સ્થિતિનું ગતિમાં કન્વર્ટ થતું રહે. ક્લિયર? ચલો હવે આપણે જે વાત કરવી છે કે બી અને સી બિંદુ પાસે આપણે વાત કરવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરું સી બિંદુ પાસે મિત્રો, તો પછી બીની વાત કરું. એટલા માટે સરળ બનશે, હું તમને ચર્ચા એટલા માટે કરું છું, આઈડિયા આવશે તમને. સી બિંદુ પાસે કુલ ઉર્જા શું થાય, તો સી બિંદુ પાસે કુલ ઉર્જા E ઓફ C, તો એની આપણે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાની વાત કરીએ. ચલો કે બિંદુ પાસે ગતિ ઉર્જા એટલે તો વેગ VC છે તો 1/2 mvc². ચલો મિત્રો સી બિંદુ કેટલી ઊંચાઈએ કહેવાય, મધ્યમાન સ્થાનથી, તો આ L છે તો આ પણ L જ કહેવાય. તો ઊંચાઈ થઈ 2L. તો અહીંયા સ્થિતિ ઉર્જા માટે શું આવશે, સ્થિતિ ઉર્જાનું સમીકરણ એ શું, mgh. h બરાબર અહીંયા 2L લેવા પડશે, ઊંચાઈ મધ્યમાન સ્થાનથી ઊંચાઈ. તો કેટલી ઊંચાઈ, 2L, એટલે અહીંયા આવશે mg2L, રાઈટ. એટલે અહીંયા આ વસ્તુ આવી થશે 1/2 m. એમાં થોડું સાદરૂપ બીજું પણ આપવું પડશે, આનાથી કામ નહીં ચાલે. બીજું શું કામ કરીશું જુઓ, આ તો સમજ પડી ગઈ. હવે એમાં આપણે જે કામ કરવું છે ધ્યાન આપજો. અહીંયા મિત્રો અહીંયા જો સમીકરણ લખવું હોય આપણે આ જગ્યાએ તો કેવી રીતે લખાય, તો પદાર્થને નીચે કયું બળ લાગે, તો નીચે જે બળ લાગે એ વજન બળ કહેવાય, બરાબર. ઉપર જે બળ લાગે તણાવ બળ કહેવાય. પદાર્થ ગતિ કરે છે તો શું લખવાનું, તો પદાર્થ ક્યારે ગતિ કરી શકે, તો વજન બળ સમતોલે એટલું એનું તણાવ બળ છે. તો તણાવ બળ મોટું કહેવાય વજન બળ કરતાં, નહીં તો દોરી તૂટી જાય. તો ટીમાંથી mg બાદ કરો અને પદાર્થ ગતિ કરે છે, પણ ગતિ એટલે આમ ગતિ નથી કરતો, આમ ગતિ કરતો તો એમ લખીએ, પણ વર્તુળાકાર ગતિ કરે છે. એટલે ત્યાં સમીકરણ મિત્રો આવું થાય, ટી મોટા છે એટલે ટીમાંથી તમે નીચેનું બળ બાદ કરો mg અને ગતિ થાય છે, તો ગતિ થાય એટલે ma લખતા હતા, પણ અહીંયા વર્તુળાકાર ગતિ થાય છે એટલે કેન્દ્રગામી બળ લખવું પડે. કેન્દ્રગામી બળ એટલે શું થાય, તો mv²/r.
વી એટલે V0 આવું થાય. આ થોડું સમજવામાં તમને તકલીફ પડી શકે છે જો મગજમાં ફિટ ના થતું હોય તો. ફરી રિપીટ કરું જુઓ. આપણે શું લખતા હતા, એક પદાર્થ છે, એ પદાર્થ m દળનો છે ને આપણે બળ આપીએ આગળ, બરાબર છે, જે બળ આપ્યું F, અને પાછળ જે બળ લાગે એ ઘર્ષણ બળ, અને પદાર્થ આગળ ગતિ કરે છે તો તમે શું લખતા હતા, તો Fમાંથી સ્મોલ f બાદ કરો, ગતિ થાય છે, લખતા હતા ma. તો અહીંયા મિત્રો શું છે, દોરી વજન બળને ખમી શકે છે, તો દોરીમાં લાગતું તણાવ બળ છે વજન બળ કરતાં વધુ છે, અને પદાર્થ ગતિ કરે છે પણ વર્તુળાકાર ગતિ કરે છે, એટલે કેન્દ્રગામી બળ પૂરું પાડ્યું એમ કહેવાય. તો ટીમાંથી mg બાદ કરો અને ગતિ એટલે ma નહીં પણ mv²/r કેન્દ્રગામી બળ. એ વસ્તુ અહીંયા એપ્લાય કરું તો શું થાય મિત્રો, સી બિંદુ પાસે. તો સી બિંદુ પાસે શું થાય જુઓ, નીચે બળ આવે mg, અહીંયા તણાવ બળ ના આવે. કેમ ના આવે, તો ચકડોળમાં બેઠેલા છો બધા, ચકડોળ નીચેથી ઉપર જાય તો તમને એવું લાગશે કે આપણું વજન નીચે લાગે છે, પણ તમે એકદમ હાઈટ પર પહોંચી ગયા તો એ વખતે તમારું વજન નીચે તરફ જ છે. હવે ઉપરથી એની જાતે પણ એ નીચે આવી શકે વજન બળના કારણે, પણ નીચેથી ઉપર ના જાય. ઉપરથી નીચે એટલા માટે આવે છે ત્યાં કે વજન બળના કારણે નીચે આવી જાય, પણ વજન બળના કારણે ઉપર ના જાય, એને ખેંચવું પડે ઉપર, એટલે તણાવ બળ આપવું પડે. તો અહીંયા તમે વાત કરો તો તણાવ બળ નહીં આવે, કારણ કે ઉપર દોરી નથી, દોરી નીચે જ છે. તો અહીંયાથી એની આપમેળે નીચે આવી શકે છે. આ કોના કારણે, વજન બળના કારણે. તો મિત્રો ત્યાં તણાવ બળ નહીં આવે સી બિંદુ પાસે. તો સી બિંદુ પાસે વજન બળના કારણે એ પદાર્થ નીચે તરફ આવ્યો, પણ કઈ ગતિ કરી, વર્તુળાકાર. તો ત્યાં વજન બળે જ કેન્દ્રગામી બળ પૂરું પાડ્યું. સમજવામાં થોડીક તકલીફ પડી શકે, મગજમાં ઉતારશો નહીં તો, બાકી ઇઝી છે. અહીંયા સમીકરણ લખવું હોય તો અહીંયા એવું લખાય કે તણાવ બળ વજન બળને સમતોલ, એટલે ટીમાંથી mg બાદ કરો અને ગતિ થાય છે એટલે કેન્દ્રગામી બળ. અહીંયા તણાવ બળ ના બોલાય, કેમ કે અહીંયા વજન બળ નીચે તરફ આવે છે, તણાવ બળ પણ નીચે આવે, એટલે mg જ બધું પૂરું પાડે એમ કહેવાય. ક્લિયર એકદમ? ઓકે, ચલો તો નેક્સ્ટ વાત કરું જુઓ. અહીંયા મિત્રો એવું થશે, સી બિંદુ પાસે આપણે પરિસ્થિતિ એવી થશે, અહીંયા લખું છું કે આ નંબર આપી દઈએ આપણે 2. સી બિંદુ પાસે વજન બળ mg = mv²/r, r એટલે અહીંયા l, એટલે આ જે છે ને મિત્રો એ કેન્દ્રગામી બળ કહેવાય. સી બિંદુ પાસે વજન બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો આના પર તમે મિત્રો, એટલે આ જે આવશે એ vc આવશે, બરાબર છે. તો vc² શું થાય, બે બાજુથી એમ જતા રહે, તો ધેરફોર vc² શું થશે, તો vc² આવશે g × l, રાઈટ. તો આ કિંમત આપણે અહીંયા એપ્લાય કરીએ, જે સમીકરણ 2માં લેતા. તો સમીકરણ 2માં મૂકો તો શું થશે જુઓ અહીંયા, તો EC બરાબર આવશે 1/2 m vc², એટલે vc² ની જગ્યાએ શું મૂકવાનું, gl, vc² ની જગ્યાએ gl પ્લસ 2mgl, રાઈટ. દેખાય છે મિત્રો? ચેક કરી લો. ઓકે, એક સ્ટેપ દેખાશે હજુ. આ શું આવશે, આ છે મિત્રો mgl અડધું, અને આ 2mgl, એટલે 2 2 4, બરાબર છે, 4 + 1 એટલે 5/2 અઢી થાય. આવું લખાય મિત્રો, 5/2 mgl થાય. આ શું મળ્યું, EC. નંબર આપી દઉં 3. તો અહીંયા જે ઉર્જા મળે એ ઉર્જા નીચે જે હોય એટલી જ મળે આપણને. તો નીચેનું જે સમીકરણ છે ને EC ને તમે સરખાવી દો, કારણ કે અહીંયા ઉર્જાનું સંરક્ષણ થાય છે, કોઈ અવરોધ લાગતો નથી. તો શું થશે જુઓ અહીંયા, આ વસ્તુ જે છે સમીકરણ 1 અને સમીકરણ 3 ને સરખાવતો, કારણ કે સી બિંદુ પાસે બોલો કે એ બિંદુ પાસે બોલો, ઉર્જા એક જ હોય. સમીકરણ અહીંયા 3 = સમીકરણ 1 લેતો ઉર્જા સંરક્ષણ એવું કહે છે આપણને કે ઉર્જા બદલાતી નથી. સી અને એ બિંદુ પાસે એક જ ઉર્જા હોય, બી પાસે પણ એ જ હોય. તો આના બરાબર આપણે લખ્યું કે 5/2 mgl, 5/2 mgl. સી બિંદુ પાસે મિત્રો આપણને, હા તો સોરી, કેન્દ્રગામી બળ મળ્યું,
બરાબર છે, ટોટલ ઉર્જા મળી ગઈ ને આપણને. ઓકે, પણ આપણે વીસી શોધવાના છે એટલે પહેલાં તો V0 આપણે શોધવા પડશે. V0 આપણે શોધ્યા નથી હજુ, બરાબર છે, એટલે V0 શોધ્યા પછી કામ થશે. ઓકે, 5/2 mgl બરાબર શું થશે? તો એના પરથી તમને V0 મળી જશે 1/2 m V0². બે બાદથી અહીંયા m/2 કાઢી નાખો તો V0² આપણને પ્રાપ્ત થશે. V0² શું થશે? તો V0² થશે 5gl, રાઈટ. તો ધેરફોર V0 બરાબર √5gl આવે છે આન્સર. ચેક કરી લઈએ, નંબર આપી દો 4. તમને આન્સર જે આપેલો છે મિત્રો V0 વર્ગમૂળમાં 5gl એવું દેખાય છે કે મળી જાય છે મિત્રો. ક્લિયર? અને બીજી વાત કરીએ VC, તો VC તો અહીંથી જ મળી જશે. VC આપણે શોધવાના હતા ને, તો આને પણ એક સમીકરણ આપી દેતા તો આ સીધું જ પતી જતું. આ નંબર 3 આપી દો, આ નંબર 4 આપી દો. સમીકરણ 4 = 1 લખતા આને આપી દઈએ 5. તો VC તો અહીંથી સીધા મળી ગયા. જુઓ સમીકરણ 3 પરથી VC મળી ગયા. VC શું થાય? તો સ્ક્વેર છે એટલે VC બરાબર આવશે √GL, બરાબર છે. તો VC પણ મળી ગયા, નંબર 6. હવે આપણે VB બાકી રહ્યા. તો VB માટે શું કરીશું આપણે? તો મિત્રો એમાં એવું કરો કે VB પાસે ઉર્જા કેટલી? તો એની ગતિ ઉર્જા એટલે 1/2 m VB². અને સ્થિતિ ઉર્જા શું આવશે? તો સ્થિતિ ઉર્જા અહીંથી મળી જશે. આ કેટલી ઊંચાઈએ છે? ઊંચાઈ ગણવાની. તો ઊંચાઈ L છે એટલે એની સ્થિતિ ઉર્જા આવશે mgl, રાઈટ. તો B બિંદુ પાસે ઉર્જા, B બિંદુ પાસે આપણે કુલ ઉર્જાની વાત કરીએ તો E of B એટલે ગતિ ઉર્જા 1/2 m VB² અને સ્થિતિ ઉર્જા આવશે mg અને ઊંચાઈ છે L ઊંચાઈ કહેવાય, બરાબર છે. આ કેટલી લેવાની ઉર્જા? તો EB છે તમે 1/2 m V0² બોલો. V0 તમને પ્રાપ્ત થઈ ગયા છે, કિંમત તમારે એપ્લાય કરી લેવાની, બરાબર છે. તો એના પર તમને VB પ્રાપ્ત થઈ જશે. તો આ જે છે મિત્રો એમાં એક કામ કરીએ, અહીં EB બરાબર EA લેતો, કારણ કે A બોલો કે B બોલો બધા પાસે એક જ ઉર્જા છે, સેમ ઉર્જા. તો EA કેટલા છે મિત્રો? તો EA એટલે 1/2 m V0². તો 1/2 m V0² EA બરાબર 1/2 m VB² પ્લસ mgl. પણ V0 તો આપણે મેળવ્યા √5gl. હવે V0 છે √5gl, √5gl આવું છે. તો મિત્રો એના પરથી વિચારો તો આ શું થશે? તો 1/2 m અને V0² એટલે 5gl થઈ ગયું, બરાબર 1/2 m VB². m કાઢી નાખતા તો ચાલી જતું આમ તો, પ્લસ mgl. m રિમૂવ કરી દો બધી બાજુથી. તો VB²/2 શું થશે? તો VB²/2 ને કરતા બનાવો તો આ બાજુ આવશે 5/2gl અને આ માઇનસ થશે. તો 5gl માંથી 2gl ગયા એટલે 3gl, એટલે આ થશે 3gl/2, રાઈટ. બે બાજુથી 2 જતા રહ્યા એટલે VB² બરાબર 3gl એટલે VB બરાબર આવશે √3gl. આવી જાય છે મિત્રો આન્સર. ચેક કરી લેજો. VB તમને √3gl પ્રાપ્ત થશે. નંબર આપી દઈએ 7. ચલો, ગતિ ઉર્જાનો ગુણોત્તર એટલે KB/KC આપણે કરવાના છે. KB/KC. KB શું થાય? 1/2 m VB² અને આ આવશે 1/2 m VC². તો આ કેટલું મળશે જુઓ, m/2 તો જતા રહ્યા એટલે VB². VB કેટલા મળે મિત્રો? તો VB છે આટલા √3gl એટલે 3gl આવશે. અને VC² એટલે VC કેટલું મળ્યું તમને? gl. તો આ જવાબ તમને મળશે 3/1 KB/KC. આ પણ અહીંયા તમને મળી જાય છે મિત્રો. બીજી વાત એ કરી હતી અહીંયા કે C બિંદુ પાસે જો દોરી તૂટી જાય તો શું થાય? દોરી તૂટી જાય, ગતિમાં છે તો એ સ્પર્શક દિશામાં જશે.
દોરી તૂટતી નથી તો એની ગતિ પોતે ચાલુ રાખશે. શું થાય એ પરિસ્થિતિ વાત કરે છે. તો વર્તુળ આ ગતિ ચાલુ રાખે અને વેગ છે એટલે સ્પર્શક દિશામાં એ ગતિ કરશે. એ તમે જાતે લખી લેજો. બાકી મહત્વના મુદ્દા મેં અહીંયા તમને લઈ લીધા છે. બરાબર છે. કઈ ડાઉટ હોય આ પ્રશ્નમાં, બરાબર છે, તો મને તમે પર્સનલમાં મેસેજ કરજો. હું તમને એની માહિતી ફરી આપીશ એવું હશે તો. પણ લગભગ કોઈ તકલીફ નથી. બધી જગ્યાએ ઉર્જા અચળ છે. અહીંયા બોલો, અહીંયા બોલો કે અહીંયા બોલો. આ વસ્તુ ખાલી ધ્યાન આપવાની છે કે અહીંયા આપણે બોલ્યા કે mg શું પૂરું પાડે છે? કેન્દ્રગામી બળ. એ વસ્તુ અહીંયા એપ્લાય કરવું હોય મિત્રો તો નીચે વજન બળ ઉપર તણાવ બળ એટલે ટીમાંથી mg બાદ કરવા પડે. દોરી ખમી શકે છે એટલે ટી મોટા છે અને ટી માઇનસ mg કરો બરાબર ma નહીં પણ કેન્દ્રગામી બળ mv સ્ક્વેર પણ આવે કારણ કે વર્તુળાકાર ગતિ છે અહીંયા. ક્લિયર?